બહુ બધું નવું અપડેટ આવી ગયું એવું લાગે છે ને તો એ મસ્ત મજાના ફૂલ અને બહુ બધું અપડેટ આવ્યું થોડુંક બેનનો બ્લોગ શૂટ થઈ ગયો છે અને હવે જઈ છે મારા ઘર બાજુ આદિત્ય ભાઈ સફાઈ કરે છે આદિત્યને બહુ ક્લીન રાખે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશું અને અત્યારે આપણી જાડુડી ભદોડી બનાવવાની છે રસોઈ એટલે કેટલા 11 બજ ગए हैं गाइस और हमारी जाडोडी भदोड़ी को देखो ए भदोड़ी केम कई बोलती ना છે ને મારાથી દૂર રહેજે हमारी जाडोडी भदोड़ी एंग्री और हंग्री दोनों है गाइस તું મારાથી દૂર રહેજે નહીતર શું કરી ચલો ગાઈસ અત્યારમાં મમ્મીએ સુકવા માટે મૂકી દીધો છે ગુંદર અને ઘરનો ગુંદર છે ગાઈસ અને ચોખા બંને સુકવા માટે મૂકી દીધું છે અને હું તમને જો બતાવું કેટલો મસ્ત અને તડકે સુકાય અને એકદમ કકરો થઈ જાય છે અને આ તો પેકિંગ જ છે એટલે આ સુકવવું નહીં પડે અને આ ગુંદરનું પેકિંગ ઉંદેડી બીને તોડી નાખ્યું ગાઈસ અને અહીંયા ચોખા પણ સૂકવી દીધા છે કેમ કે મમ્મીને ઓલું બનાવવાનું પ્લાનિંગ છે શું પાપડ એ પણ ઘઉં અને ચોખાના બે મિક્સ અમે ચોખાના તો બનાવી નાખ્યા છે ઘઉંના બનાવી નાખ્યા છે સોરી અને ચોખા અને ઘઉંના એ બે મિક્સ બનાવવાના છે એટલે એ બનાવવાના છે એટલે સૂકવી દીધા છે અને ક્યારે બનાવી તે ગાઈસ તમને બતાવીશ એક બિલાડી જાડી પેરી સાડી તો આજે વાડી નથી ગઈ ઘરે છું તો શું કરવાનું છે આજે હું ઘરે છું તો એક માણસ કરે છે ના યાર એવું કઈ નથી એવું નથી એવું પણ એવું જ છે કેમ મને ખબર છે વાય મને ખબર છે લે એમાં શું વાય હેલો ગાઈસ અત્યારમાં હું અને મારા મીનાક્ષી દીદી બંને જઈએ છીએ ક્યાં જઈએ મીનાક્ષી દીદી ટેરેસ ગાર્ડનમાં વિથ લોંગ ટાઈમ પછી અને તો જઈ આવેલા છે ઘણી વખત પણ દિવસે નહીં એટલે સાંજના સમય મોસ્ટ ઓફ એટલે અત્યારમાં અમે બંને જઈ રહ્યા છીએ ગાઈસ અત્યારમાં અમે ટેરેસ ગાર્ડન પર પહોંચી ગયા છીએ અને ચાલો હું તમને અહીંયાનું મસ્ત મજાનું ટેરેસ ગાર્ડન ઉપર આવ્યા તો મને એવું થાય કે તમને અમે બેસવા બોલાવ્યા છે બેસવા માટે તો આવ્યા થોડીક આમ શાંતિ મળે મસ્ત વાતાવરણ છે બહુ મસ્ત નેચરલી વ્યૂ છે મસ્ત પક્ષીઓનો પણ અવાજ આવી રહ્યો છે ગાઈસ ટેરેસ ગાર્ડનમાં કેટલું બધું બહુ મસ્ત કરેલું છે ચલો ગાઈઝ અત્યારમાં અમે પહોંચી ગયા છીએ ટેરેસ ગાર્ડન પર અને બહુ બધું નવું અપડેટ આવી ગયું એવું લાગે છે ને તો એ મસ્ત મજાના ફૂલ અને બહુ બધું અપડેટ આવ્યું થોડુંક ક્રિસ્ટમમની બહુ અલગ અલગ બધી વેરાયટી છે અને અહીંયા જો આ કલર છે પછી બધા અલગ અલગ છે અહીંયા ક્રિસ્ટમમ યલો છે આદિત્યમાં ડ્રેગન ફ્રૂટ નથી આવ્યા આમાં ડ્રેગન ફ્રૂટ નથી આવ્યા પણ કાંટા આવી ગયા કાંટા ટ્રાય કરશો કે વાગે કે નહીં એમ એ અચાનક વાગે ને જોરદાર વાગે એમ અત્યારે બહુ નાના છોડ ચોમાસામાં એવડા હતા નાના કેવડા હતા અને ત્યારે પ્લાન્ટ બહારથી લાવેલા હતા ક્યાંથી લાવ્યા હતા ભૂલાઈ ગયું પંજાબ સાઈડથી ના પંજાબથી નહોતા બીજા અને બહુ બધી વેરાયટી છે પિંક યેલો વ્હાઈટ ફ્લાવર જે ખીલા નથી અત્યારે બહુ સુપર એનો વ્યૂ આવે છે સુપર ડુપર હે यहाँ पे टेरेस गार्डन બહુ મસ્તીનું અને મારું જે ફેવરિટ છે ટેરેસ ગાર્ડનમાં ઈ છે આ માય ફેવરિટ લોકેશન આ મારું ફેવરિટ લોકેશન છે ગાઈસ અહીંયા વ્હાઈટ સફેદ જાસૂદ જાસૂદ રાઈટ ઓ માય ગોડ અરે અને આ મને બહુ ગમે બહુ સુપર છે ફ્લાવરિંગ મસ્ત છે લાંબુ અહીંયા થઈ ગયું અહીંયા આગળ હતું નહીં પણ ચોમાસું પતી ગયું ને એટલે અહીંયા ટ્રાન્સફર કરી નાખ્યું ને આદિત્ય અને આ છે માલિક टेरेस गार्डन ना आदित्य ये है हमारे आदित्य भैया टेरेस गार्डन के मालिक है आदित्य भाई અને બહુ બધી મહેનત જોયા ટેરેસ ગાર્ડન માં પર
અને આમાં રોગ આવી જાય ને તો તાત્કાલિક બધો રોગ આવી જાય ગાઈસ, એટલે આનું બહુ બધું ધ્યાન રાખવું પડે. અને આની મોસ્ટ ઓફ જે બધી આને શું કે ઉછેરવાની જે પદ્ધતિ છે ને એકદમ ઓર્ગેનિક રીતના જ છે. અને આ બધું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા છે. આ કુંડા બધા કેટલા સુપર લાગે, સુપર ડુપર લગતા હે ગાઈસ કુંડે અને એવું બધું. અને આદિત્યભાઈ નું ઓલ હોય એમાં તો કઈ કેવું જ ન પડે. આદિત્ય કેવી મહેનત થાય એમાં? સારી થાય છે. લીવ કમ્પોસ્ટ. ચલો આપણને ગાઈસ આદિત્યભાઈ બતાવશે લીવ કમ્પોસ્ટ. આ લીવ કમ્પોસ્ટ છે જે પાંદડાનું બનેલું હોય છે, જે સુકાય અને માટીનું કામ કરે છે અને ખાતર પણ છે. એટલે એવું હશે. લીવ અને આ ખાતર જેવું કામ કરે છે એવું કેવું આદિત્યભાઈ નું છે. પાંદડા બધા સુકાય ને એનો ભૂકો છે. અને આદિત્યભાઈ અને આદિત્યના પપ્પા બંને. તમારે આનું હજી બનતું જોવું હોય તો અહીંયા પણ છે. અહીંયા સુકાઈને જો અમે લીવ કમ્પોસ્ટ પણ બનાવ્યું છે. હવે આને બનતા હવે 2 થી 3 મહિના લાગશે. અને આદિત્ય આ પાંદડાનું શું કરવાનું છે? હવે ઈ જ્યારે આમાં ઓલું પહેલા બની જશે ઓલું, પછી આ થઈ જશે અને પછી આ એની અંદર નાખી દેવાનું. અને આ લીવ કમ્પોસ્ટ છે ને ખાતર જેવું કામ આપે છે. એ ખાતર જ કહેવાય, દેશી ખાતર, ઓર્ગેનિક મતલબ જે આવે ને એ ખાતર કહેવાય. ફર્ટિલાઇઝર ઈ નહીં, ઓર્ગેનિક જે આવે ને. આ કુંડા જો કેટલા મસ્ત. આ ક્યુટ. આ હમણાં લઈ આવ્યા આદિત્ય. હમણાં લઈ આવ્યા. આ કાલે જજી વાવા એવું છે. આ માટીના છે. હા, માટીના છે. આમાં ફોટા પણ દેખાડેલા છે. આ રીતના બધા વાવેલા છે. એની અંદર આ રીતના ફૂલ આવવાના છે ગાઈસ. અને આ જો કોથમરી કેટલી ફ્રેશ છે. કોથમરી એન્ડ ફુદીના. ચલો ગાઈસ હું તમને બતાવીશ કોથમરી એન્ડ ફુદીના. ટેરેસ ગાર્ડન ની કોથમરી એકદમ ફ્રેશ અને ગ્રીન અને એ બી ઓર્ગેનિક. અને અહીંયા છે ફુદીનો. આ કેટલા દિવસમાં કોથમરી ઉગાવેલી છે? 1 દિવસ 1 રાતનું કીધેલું છે, એટલે 24 કલાકમાં કોથમરી ઉગે છે. અને કઈ રીતે ઉગે છે તને ખ્યાલ છે? હજી વાત નથી કરી, એટલે ત્યારે મને એવું કીધું હતું. અને આપણે જે વાડીમાં વાવીએ કેટલા દિવસે ઉગે? એ 9-10 દિવસ છે. 9-10 દિવસ થાય અને 1 રાતમાં ઉગે. કેટલી ઓલો હશે? હા, એ કે ઘણા ભાઈ એની કઈક પ્રોસેસ એની કરે છે, પણ એ અમને ખ્યાલ નથી. એ ત્યારે વાત કરી. જ્યારે ખબર પડશે આ ત્યારે છે ગાઈસ કીશું. ફુદીનો છે. આ ફુદીનો છે. અને આ જે ફૂલઝાડ જ છે, પણ શું છે? આ પેલા છે ત્યારે આપણે કર્યા હતા ને. ઈ છે ક્રિસ્થમમ. આ કઈક અલગ. આ સરીગો લાગીશ જોયો. હરીખો નથી. હવે અહીંયા છે એલોવેરા. પછી એલોવેરા જેલ. બહુ બધું અલગ અલગ છે. આદિત્યભાઈ સફાઈ કરે છે. આદિત્ય આને બહુ ક્લીન રાખે ગાઈસ. રોજનું રોજ એને કામ કરવું જ પડે. અને જે આ ફૂલના આડો સુકા છે ને એના ઓલું કરવાનું છે, બિયારણ કરવાનું છે લાગે છે. ક્લીન કર. તો ગાઈઝ ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ છે અને અમારા ગામમાં પતંગો ચકવાની પણ ચાલુ થઈ ગઈ. જો સામે પતંગ ચગે છે. અહીંયા આદિત્ય ચકાવે છે અને હિરલબેન સુકી ધમકી આપે છે. આવું કોઈને ન પડે. અને બીજી બધી ઘણી અલગ અલગ પતંગો ચકે છે. ઉત્તરાયણની તૈયારી થઈ ગઈ છે ચાલુ, ગગનમાં દેખાતી હોય તો. અને આ હિરલ જો અને કાંઈ કામ નથી. જો આદિત્યની પતંગ ચકવા મળી છે અને આદિત્ય ત્યાંથી આવતો રહ્યો છે અગાસી પર જ. તે અગાસી પર જ છે, ક્યારનો પતંગ ચગાવે છે પણ ઉગતી નથી ગાઈસ બિચારાને. ઉત્તરાયણનો પવન શું કહેવાય, એવું કહે ને ઉત્તરાયણનો પવન નીકળી છે. હજી એવો નીકળો એવો મને અત્યારનો નજારો કંઈક આવો છે. અને આજે હિરલબેન ઘરે જ હતા એટલે મને આજે ટેરેસ ગાર્ડન તો ઘણા દિવસથી યાદ આવી ગયું. અને ફાઇનલી આજે અમે ટેરેસ ગાર્ડન પર આવી ગયા છીએ ગાઈસ. અને કેવું લાગ્યું તમને ટેરેસ ગાર્ડન ને એક કોમેન્ટ કરીને કહેજો. હા, આ લસણ છે ને, લસણને ઉગતા ઘણો સમય લાગે, પણ આ લસણ કંઈક 2 દિવસમાં ઉગાડેલું છે. હવે એ જે સિક્રેટ છે ને એ અમને ખબર નથી. હજી પણ આમાં જે અહીંયા ટેરેસ ગાર્ડન થાય છે એમાં પ્રયોગ એટલા થાય છે.
Yes. અને ઘણી વખત એવું થતું હોય કે એક ઉકી રાતમાં કેટલા રોગ લાગી જાય છે, પણ એટલી મહેનત કરીને 3 વર્ષ જે આની પાછળ એને એટલી એટલું જેડા ખબર છે એ ભાઈને કે આવી રીતના થાય, એટલો સમય થાય તો આ રોગ આવે, એટલા સમયમાં આ રોગની આ જે દવા છંટકાવ કરીએ તો તરત વહી જાય, એટલી બધી ખબર. અને એ ફર્ટિલાઇઝર દવા યુઝ નથી કરતા, બધી જે છે ઓર્ગેનિક જ કરે છે અને જે આપણે આવી રીતે મહેનત કરે છે ભાઈ સાહેબ, બહુ બધી મહેનત છે ભાઈ. બહુ જો. અને આ લસણ પણ બહુ જલ્દી ઉગાડે છે. બ્લોગ શૂટ થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ ઘરે, પણ વચ્ચે આવે છે મંદિર. અહીંયા છે શરમાળિયા દાદાનું મંદિર, અહીંયા છે બાપા સીતારામની મઢી અને સામે છે બજરંગ બલીનું મંદિર. અને પગે લાગી લીધા, દર્શન કરી લીધા. દર્શન કરી લીધા, દિલથી દર્શન કરી લેવાના હોય ભગવાનને. અને બસ હવે હિરલબેનનું જે કામ હતું તે થઈ ગયું છે ફિનિશ, અને હવે અમે જઈએ છીએ ઘરે. ધીમે ધીમે